નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। 3 દિવસના રિમાન્ડ પછી છેતરભાઈ વસાવાને શું જેલમાં જવું પડ્યું છે કે પછી નિર્દોષ છૂટી ગયા છે એ પણ આપણે આ વિડીયોની અંદર ગોપાલભાઈ ઇટોલિયા પોતાના જે વકીલ છે એમના દ્વારા આપણે સાંભળીશું। શું છે સમગ્ર મામલો આપણે આ વિડીયોની અંદર એમના મોઢેથી સાંભળીશું। વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, કેમ કે લગાતાર ગુજરાતની ટ્રેક વિડીયો તમને બતાવી રહ્યો છે। જી હા મિત્રો, આવો આપણે જાણી લઈએ કે શું છેતરભાઈ વસાવા નિર્દોષ છૂટી ગયા છે કે પછી જેલમાં જવું પડ્યું છે। શું છે સમગ્ર ઘટના આપણે આ વિડીયોની અંદર ચોક્કસ જાણીશું એમના ગોપાલભાઈ ઇટોલિયાના મોઢેથી। ચાલો આપણે વિડીયો સાંભળી લઈએ। ફરીથી પોલીસે આજે એમના રિમાન્ડ માંગ્યા 10 દિવસ, પરંતુ આજે નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડની નામંજૂરી કરી છે। આ આખી ઘટનામાં ચૈતરભાઈ વસાવા જે રીતે આદિવાસી વિસ્તારોમાં જે નકલી કચેરીઓના રાફડા ફાટી નીકળ્યા છે, આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવે છે એ પૈસા નકલી કચેરીના માધ્યમથી ખવાઈ જાય છે, એની સામે એક બહુ મોટો અવાજ ઉઠાયો। છોટાઉદેપુરમાં ચૈતરભાઈએ નકલી કચેરી ખુલ્લી પાડી અને છાપે ચડ્યું અને સત્તા પક્ષના લોકોને નીચા જોયું થયું। અને ત્યાર પછી ચૈતરભાઈને જે રીતે સમાચાર મળ્યા કે આવી બીજી 100 કરતાં પણ વધુ નકલી કચેરીઓ, ગોબાજાળીઓ, કૌભાંડો આદિવાસી વિસ્તારમાં ચાલે છે, તો એની સામે પૂરી તાકાતથી એણે અભિયાન ઉઠાવવાનું ચાલુ કર્યું। આદિવાસી વિસ્તારોમાં તમામ નકલી કચેરીઓની જે ભ્રષ્ટાચારની ગેરરીતિ છે એ ખુલ્લી ન પડી જાય એટલા માટે ચૈતરભાઈને ફસાવી દેવા, ખોટી રીતે એમને જેલમાં પૂરી દેવા, આ આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે। ચૈતરભાઈ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, પ્રયોજના અધિકારીની કચેરી બાબતે હોય કે આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્ર બાબતનો પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારમાં સરકારી